માતાજી મિત્ર, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં। તો જો આપણે વાડીએથી ગુંદા લઈ આવ્યા હતા, તો હવે એનો ગુંદાનો સંભારો કરવાનો છે અને આ બાજુ આપણે કાચી કેરીનું શાક બનાવવાનું છે અને આ બાજુ જો આપણે ગુંદાનો સંભારો વઘારી નાખ્યો છે મસ્ત મજાનો। કેરી જો આપણે છે ને હવે બાફવા મૂકવાની છે, તો હમણાં આપણે છે ને ગુંદાનો સંભારો ઉતારીને જો કેરી બાફવા માટે મૂકી દીધી છે આપણે મસ્ત મજાની। સેજ જમથું પાણીમાં વરાળ લાગવા દેવાની એટલે આપણી મસ્ત મજાની કેરી બફાઈ ગઈ છે ને એને ઠરવા દઈને હવે આપણે રોટલી કરી નાખીએ। અને આ બાજુ છે ને જો આપણે મસાલો તૈયાર કરી લીધો છે બધોય, અને હવે છે ને કેરીમાંથી છે ને જો આપણે પાણી નીચવવાનું છે, તો પાણી નીચવી નાખી પાણી નાખીને નીચવા એટલે બધો ખટાશ છે ને ઓછી થઈ જાય, થોડીક બહુ તો ખટાશ ન નીકળે। અને પછી છે ને એમાં શાકમાં ગોળને એવું નાખીને મસ્ત મજાનું વઘારી નાખ્યું છે આપણે। અને આ છે ને શાકની રેસીપી જોતી હોય બનાવવાની તો મને કમેન્ટ કરજો, હું તમને રેસીપી આપીશ। ને જો આપણું મસ્ત મજાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ને આ બાજુ રોટલીને બધું તૈયાર થઈ ગયું છે, તો હવે આપણે જમવા માટે બેસી ગયા છે। ને આ મારા વિડીયો ગમતો તો લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો। અને હા, વિશાલને કીધું ટ્રાય તો કરો કેવું થયું છે આપણે બનાવ્યું છે। આમાં હે ને મારા સાસુ બનાવતા શાક, એની પાસે હું શીખી છું, તો વિશાલે જો ચાખ્યું કે વાહ મસ્ત મજાનું ચટપટું છે। તો